નમસ્કાર, CB24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે આલુ। ગુજરાતમાં પ્રથમવાર રંગતાળી ગરબામાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા ગરબા યોજાયા હતા, જેના કારણે ગ્રાઉન્ડમાં દેશભક્તિનો માહોલ જામ્યો હતો। નવદુર્ગાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ। નવરાત્રિમાં ભક્તો માની આરાધના સાથે ગરબાની પણ મોજ માણતા હોય છે। ત્યારે હિંમતનગરના કાંકરોડ રોડ પર આવેલ કળશ પાર્ટી પ્લોટમાં રંગતાલી એટલે કે અસલ ગુજરાતીઓની અસલ નવરાત્રિનું આયોજન કરાયું છે। ત્યારે આજે ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા ગરબા યોજાયા હતા, જેમાં 300થી વધુ તિરંગા સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા। તો 1500 કિલો પુષ્પની પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત અહીં દેશભક્તિનો પણ સમન્વય જોવા મળ્યો, તો મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા। નમસ્કાર, અત્યારે લોકમુખે એક જ નામ આવી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં, રંગતાળી નવરાત્રિ મહોત્સવ, અસલ ગુજરાતીની અસલ નવરાત્રિ। અને અત્યારે આ રોટરી ક્લબ પ્રેઝન્ટ છે અને ટ્રાન્સ કલ્ચર ગ્રુપ આયોજિત આ એક સરસ મજાની નવરાત્રિ સમગ્ર ઉત્તર ગુજરાતના ખેલૈયાઓ આ ગ્રાઉન્ડ પર પહોંચ્યા છે, ગમે ત્યાંથી કોણી કાંચરેથી પહોંચ્યા છે। અને આની સફળતાનો આજે ચોથો દિવસ એટલા માટે રહ્યો કારણ કે આજે અમે રંગોત્સવની ઉજવણી કરી હતી। ગુજરાતભરના સારા ખ્યાતનામ સિંગરોએ 3 દિવસ બૂમ પડાવી, આજે ચોથા દિવસે પણ મજા કરી દીધી। આજે ખુશ્બુબેન પંચાલે સાથે આજે રંગોત્સવની ઉજવણી એટલી ભવ્ય રૂપે થઈ કે અમારે અહીંયા પ્રથા છે કે ફાગણીઓ, પણ અમે રંગોત્સવની સાથે એની ઉજવણી કરી। રંગોત્સવની ઉજવણીનું મુખ્ય કારણ એ રહ્યું કે ખેલૈયાઓને આકર્ષિત કરી શકીએ છીએ, ખેલૈયાઓને એક માહોલ અમે બતાવી શકીએ છીએ અને માતાજીના દીવડાઓ થકી અને ફટાકડાઓ વતી આખું જે આકાશ છે રંગબેરંગી કરી દીધું, અમે ઉજ્જવળ કરી દીધું। સાથે સાથે ઓપરેશન સિંદૂરની જે ભવ્ય સફળતા હતી એની ઉજવણીનો અમે મુખ્ય પાર્ટ આમાં ઉમેર્યો, જેના થકી અમે ઘણા બધા 300થી 400 રાષ્ટ્રધ્વજ સાથે અમે લોકો એનું પ્રદર્શન કર્યું। સાથે સાથે 1000થી વધારે પણ બલૂન અમે હવામાં છોડ્યા, જેને થીમ આખા તિરંગા ઉપર હતી। સાથે સાથે ગુલાબની વર્ષા કરી, પાંખડીઓની વર્ષા કરી અને અદ્ભુત નજારો હતો। કલરોની પણ એક અમીછાળના થઈ અને ખૂબ જ મજા પડી ગઈ। આજના ખેલૈયાઓના આ તમે વિડીયો જોઈ શકો છો, એના અંદર બધા જ ખેલૈયાઓ સાથે ઝૂમ્યા છે। રોટરી ક્લબ અને ફ્રેન્ડ્સ કલર ગ્રુપના આયોજકો પણ ઝૂમ્યા છે। શહેરના અને જે જિલ્લાના બધા જ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત હતા। રાજકીય કહી શકાય કે સત્તા સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ, પ્રશાસન સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ જોડાયા અને ખૂબ જ મજા પડી ગઈ। સખત અમે લોકો આખા દિવસ દરમિયાન આનું આયોજન કર્યું છે। બધા જ સખત થાક્યા છે, આનંદ સાથે થાક્યા છીએ, એનો વિશેષ આનંદ છે અમને। કાંકરોડ સ્થિત રંગતાળી મહોત્સવમાં માતાજીના ગરબામાં ભક્તો ઉમટ્યા હતા। આજે યોજાયેલ ઓપરેશન સિંદૂર અંતર્ગત યોજાયેલ ગરબામાં 1000 જેટલા બલૂન તિરંગાના રંગમાં છોડવામાં આવ્યા હતા। તો 300થી વધુ રાષ્ટ્રધ્વજ સાથે ગરબા યોજાયા હતા। વળી તમામ ખેલૈયાઓ પર પુષ્પવર્ષા અને સાથે 10 વર્ષથી નાના બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે ભવ્ય આતશબાજી પણ યોજાઈ હતી। આમ તો પહેલા લોકો પોતાની તાલે ગરબા ઘૂમતા હતા, પરંતુ અહીં અનોખું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ખેલૈયાઓ પણ મન મૂકી ગરબાની મોજ માણી હતી અને ઉત્તર ગુજરાતમાં પ્રથમ આ પ્રકારે ગરબા યોજાય છે તેવો આયોજકોએ દાવો પણ કર્યો હતો। આજે કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું? આમ તો રંગતાળી નવરાત્રિ, અસલ ગુજરાતીની અસલ નવરાત્રિ, એનું આયોજન ફ્રેન્ડ્સ ક્લબ અને રોટરી ક્લબ હિંમતનગર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે। આ કાર્યક્રમો પહેલા દિવસથી સુંદર રીતે ચાલી રહ્યા છે। આજે એના ભાગરૂપે આજે અમે એક સુંદર મજાનો પ્રોગ્રામ રંગોત્સવનો કાર્યક્રમ કરેલો। એ ઉત્તર ગુજરાતમાં કદાચ સર્વપ્રથમ, ને હું તો એવું માનું કે ગુજરાતમાં બી સર્વપ્રથમ ખેલૈયાઓની દેશભક્તિની ભાવના જાગે એ રીતનો આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો। એમાં ઓપરેશન સિંદૂરની એક થીમ એને આયોજિત કરવામાં આવેલ હતી। સાથે સાથે 1000થી વધુ તિરંગા ઝંડા સાથે બલૂનનું અમે હવામાં છોડી એમને ઉત્તર ગુજરાતમાં એમ કદાચ આ પ્રસંગ તમે કદી પણ જોયું ના હોય એ પ્રકારનો પ્રસંગ આપણે કર્યો છે। એ સાથે સાથે અહીંયા લગભગ 15થી 17 હજાર લોકો આ કાર્યક્રમને માણ્યો અને ખૂબ જ સુંદર રીતે ઉજવાઈ રહ્યો છે। ખાસ પુષ્પ વર્ષા જે કરવામાં આવશે, કેટલા કિલો પુષ્પોની વર્ષા કરવામાં આવશે, કઈ રીતે કરવામાં આવશે? આજે અમે એક મોટું ડ્રોન મંગાવ્યું હતું, એના 10 રાઉન્ડ માર્યા। 10 રાઉન્ડમાં દરેક રાઉન્ડે 6-6 કિલો ફૂલની પુષ્પવર્ષા ખેલૈયાઓ પર કરવામાં આવી, માતાજીના સ્થાનક પર કરવામાં આવી અને ગ્રાઉન્ડની અંદર 15થી વધુ બ્લોઅર મૂકી અને પુષ્પવર્ષાનું અવસારણા કરવામાં આવેલા। શું નામ આપનું? રાજુભાઈ અમીન, રોટરી ક્લબ પ્રેસિડેન્ટ, હિંમતનગર। 9 દિવસ માની પૂજા અર્ચના આરાધના કરી ભક્તો ગરબાની મોજ માણતા હોય છે। ત્યારે આજે અનોખી રીતે ગરબા યોજી ખેલૈયાઓએ મજા માણી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ ઉપરાંત ઓપરેશન સિંદૂર થીમ આધારે ગરબા પણ યોજાયા હતા।